ચાલો દીકરીઓ, નમસ્કાર. હું આપ સૌ દીકરીઓનું એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરની અંદર સ્વાગત કરું છું. દીકરીઓ, આજે આપણે પ્રકરણ 7 અંકુશ એમાં છેલ્લો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, અંકુશ પ્રક્રિયાના તબક્કા. આગળ આપણે જોયું છે કે ભાઈ અંકુશ એ એક પ્રક્રિયા છે અને આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયા છે એ હંમેશા ક્રમબદ્ધ જ કરવામાં આવે છે. તો એના મુદ્દાઓને યાદ રાખવા માટે અહીંયા કંઈ ચાવીની જરૂર પડતી નથી, અને છતાંય ચાવી બનાવી હોય તો આપણે બનાવીશું કે ધોમાં કા થ શું, આ પ્રકારની ચાવી બની શકે છે. તો આપણે આ ચાવીને યાદ રાખી અને અંકુશ પ્રક્રિયાના તબક્કાના જે મુદ્દા છે એને યાદ રાખવાના પ્રયત્ન કરીશું. જોઈએ આપણે કે ભાઈ અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. જો આ પ્રશ્ન છે, એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. અંકુશ એ કેવી પ્રક્રિયા છે, આપણી લાક્ષણિકતાની અંદર પણ આવી ગયેલું છે. તો અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે સરખી હોઈ શકે નહીં. આપણને ખબર છે કે ભાઈ દરેક એકમ છે એ એકબીજાથી કંઈક અલગ છે, કંઈક જુદું છે. બધા એકમો એક સરખા હોતા નથી. જેમ બધા એકમો એક સરખા હોતા નથી, એમ બધા એકમોની અંદર અંકુશ રાખવાની જે પ્રક્રિયા છે એ પણ એક સરખી હોતી નથી. એક એકમની અંદર વઢીને અંકુશ રાખવાના પ્રયત્નો થતા હોય તો બીજા એકમની અંદર એકબીજા સાથે મળીને સમાયોજન સાધીને સ્વીકારીને અંકુશ રાખવાના પ્રયત્ન થતા હોય છે. તો આમ અંકુશ રાખવાની પ્રક્રિયા પણ બધા માટે એક સરખી હોતી નથી. છતાં પણ અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલીક બાબતો એવી છે કે જેની અંદર સમાનતા છે. તો અહીંયા આપણે અંકુશ રાખવાની પ્રક્રિયાના તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોમાં જોવા મળે છે. આ બધી બાબતોમાં આ બધા તબક્કા છે લગભગ એમાં સરખા જોવા મળે છે. તો એમાં અંકુશની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના. અંકુશ રાખવા માટે પહેલાં શું કરવું પડે છે તો કે ધોરણોની સ્થાપના કરવી પડે છે. જુઓ દીકરીઓ, હવે આપણે આ ધોરણોની સ્થાપના છે, આ તબક્કાની અંદર જે મુદ્દો છે એમાં લગભગ 12થી 13 ટૂંકા પ્રશ્નો છે એ નીકળી શકે છે. અને આ ટૂંકા પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્ન છે એ લગભગ પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે એ મુદ્દાની સાથે સાથે એ પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. તો અહીંયા જ પહેલો પ્રશ્ન નીકળશે કે ભાઈ અંકુશ પ્રક્રિયાની શરૂઆત શેનાથી થાય છે તો કે ધોરણોની સ્થાપના કરવાથી. હવે આપણે પ્રશ્ન થાય કે ભાઈ ધોરણો એટલે શું? તો કે ધોરણો એટલે કે એક પ્રકારના પ્રમાણ કે માપદંડ છે. આ બીજો પ્રશ્ન નીકળો. તો ધોરણોની અંદર આપણે આગળ જોઈએ તો ધોરણોની અંદર ભૌતિક ધોરણ, પડતર ધોરણ, આવક ધોરણ, મૂડી ધોરણ, એ સિવાય પણ નફાનો લક્ષ્યાંકનું ધોરણ, ઉત્પાદનના લક્ષ્યાંકનું ધોરણ, ખર્ચના લક્ષ્યાંકના ધોરણો, આ બધી બાબતોનો સમાવેશ છે એ શેમાં થાય છે? ધોરણોની અંદર. તો જેની થયેલી કામગીરીની સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો અહીંયા ત્રીજો પ્રશ્ન નીકળે છે કે ભાઈ ધોરણોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે? તો ધોરણોનું મૂલ્યાંકન છે એની સ્થાપના કરવાથી જે કામગીરી થઈ છે એની સાથે સરખાવી અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. ચોથો પ્રશ્ન નીકળો, અંકુશનો આધાર શું છે? તો પૂર્વ નિર્ધારિત ધોરણો એટલે કે પહેલાં એકમે જે ધોરણો નક્કી કર્યા છે આ ધોરણોનો આધાર જ
અંકુશ છે. ત્યાર પછી નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં એ જોવાની કામગીરી કોની છે? અંકુશની છે. તો અંકુશની કામગીરી શું છે? આવો પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર શું આવશે? તો કે નિર્ધારિત ધોરણ મુજબ કામ થાય છે કે નહીં આ જોવાનું કામ કોનું છે? અંકુશનું. એ પણ આપણે આગળ જોઈ લીધું છે. ત્યાર પછી નિર્ધારિત ધોરણો છે એ સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. નિર્ધારિત ધોરણો કેવા હોઈ શકે છે? તો નિર્ધારિત ધોરણો ગુણાત્મક પણ હોઈ શકે છે અને સંખ્યાત્મક પણ હોઈ શકે છે. તો આપણે જોયું કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ છે એણે આયોજનની અંદર નક્કી કર્યું છે કે ભાઈ મારે આ 3000 વસ્તુનું ઉત્પાદન કરવું છે અને વર્ષના અંતે કામગીરી કર્યા પછી તારણ નીકળે છે, પરિણામ મળે છે 2800 વસ્તુ ઉત્પન્ન થાય છે, 200નો ફેરફાર છે. તો અહીંયા જે સંખ્યા મળી, કેટલું થયું અને કેટલું આયોજન હતું, બે વચ્ચેનો જે તફાવત મળ્યો, તો આ ધોરણ છે એ શું છે? સંખ્યાત્મક. ત્યાર પછી ગુણાત્મક, કે દાખલા તરીકે કર્મચારીઓ છે એ કામ કરે છે તો એના આત્મવિશ્વાસમાં વધારો થયો. આ ધોરણ છે એ કેવું હોઈ શકે છે? ગુણાત્મક હોઈ શકે છે. તો આમ નિર્ધારિત ધોરણો છે એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. ત્યાર પછી આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે એવા સરળ હોવા જોઈએ. ધોરણો કેવા હોવા જોઈએ? તો કે ધોરણો કર્મચારી સમજી શકે એવા સરળ હોવા જોઈએ, અથવા તો જેને પાર પાડવાના છે એ સમજી શકે એવા હોવા જોઈએ. એના પછીનો પ્રશ્ન છે તો આ ધોરણોમાં શેનો સમાવેશ થાય છે? તો આ ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી આ બધી બાબતોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે પણ હોઈ શકે છે. અને આવા લક્ષ્યાંકો છે એ લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. કેવી ધોરણો છે એ કેવા પ્રકારના તૈયાર કરવામાં આવે છે? તો કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. ત્યાર પછી ધોરણોની પસંદગી છે એ કોણે કરવાની છે? તો કે ધોરણોની પસંદગી છે એ ઉચ્ચ સંચાલને, ઉચ્ચ સપાટી સંચાલને કરવાની છે. મધ્ય સપાટી સંચાલન કે તળ સપાટી સંચાલને કરવાની નથી. આ લક્ષ્યાંકો કર્મચારીને સમજાવવામાં આવે છે. કોને સમજાવવામાં આવે છે? તો કે કર્મચારીને સમજાવવા માટે ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. તો કામદારો લક્ષ્યાંકો ઉપરથી એમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના પ્રયત્નો કરે છે. આમ ધોરણોની સ્થાપના એ અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. એમાં એક માર્કનો એક પ્રશ્ન છે એ લગભગ પૂછાતો હોય છે કે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે બધાની ચર્ચા કરી. હવે આપણે જોઈએ બીજો તબક્કો. તો બીજા તબક્કાની અંદર શું કરવામાં આવશે? તો કે માહિતીનું સંપાદન. આ તબક્કામાં થયેલી કામગીરી અને વાસ્તવિક પરિસ્થિતિ એ અંગે માહિતીનું પહેલાં તો સંપાદન કરવામાં આવે છે કે કેટલી કામગીરી થઈ છે અને વાસ્તવિક કેટલું આયોજન હતું ને કેટલું થયું છે એની માહિતી મેળવવામાં આવે છે. તો આ માહિતી સંપાદન છે એ કેવી રીતે કરવામાં આવે છે? તો કે કર્મચારી ઉપર સીધી દેખરેખ રાખીને પણ કરવામાં આવે છે, અથવા તો કર્મચારી કામ કરતા હોય તો એને મૌખિક રીતે પૂછીને કે ભાઈ કેટલી કામગીરી થઈ, તો આ રીતે મૌખિક અહેવાલ મેળવીને પણ થઈ શકે છે. અને કર્મચારી કામ કરતા હોય તો એને લેખિત અહેવાલ મેળવીને પણ આ માહિતીનું સંપાદન થઈ શકે છે. તો બીજા તબક્કાની અંદર શું કરવામાં આવશે? કેટલી કામગીરીનું આયોજન હતું અને કેટલી થઈ છે આ બધી માહિતી છે એ 3 રીતે મેળવી શકાય છે. કર્મચારી ઉપર દેખરેખ રાખીને, નિરીક્ષણ કરીને એની કામગીરીનું, મૌખિક અહેવાલ મેળવીને કે લેખિત અહેવાલ મેળવીને. ત્યાર પછી અંકુશ પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન. તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન જરૂરી છે. અને આ પ્રકારનું માપન છે એ સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને રીતે થઈ શકે છે. હવે આપણે જોયું કે ભાઈ આપણે પૂર્વ નિર્ધારિત ધોરણ હતું આટલી વસ્તુ બનાવવાની, 3000 વસ્તુ બનાવવાની. પછી
એનું માપન કરવામાં આવ્યું કે બની કેટલી, તો કે 2800. કેટલાનો તફાવત રહ્યો? 200નો. તો કેવી રીતે જાણ થઈ? તો કે કામગીરીનું માપન કરીને. હવે આ તફાવત આવ્યો એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે કે ગુણવત્તાની દ્રષ્ટિએ ગુણાત્મક પણ હોઈ શકે છે. ત્યાર પછી છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. તો અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યની માહિતી એકત્ર કર્યા પછી એને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. અને આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણમાં ધોરણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ કરવાના બાકી છે આ બાબતને જાણી શકાય છે. ત્યાર પછી અંકુશ પ્રક્રિયાનો લાસ્ટ તબક્કો છે સુધારાલક્ષી પગલાં. તો અહીંયા પહેલા તબક્કાની અંદર ધોરણની સ્થાપના કરવામાં આવી. બીજા તબક્કાની અંદર બધી બાબતોની માહિતી એકત્રિત કરવામાં આવી. એકત્રિત કર્યા પછી જે કામ થયું છે એનું માપન કરવામાં આવ્યું. માપન કર્યા પછી જે ધોરણો સ્થાપિત કર્યા છે એની સાથે સરખામણી કરી. સરખામણી કરતાં જો વિચલન જણાય તો ત્યાર પછીનું પાંચમું પગલું એટલે કે પાંચમો તબક્કો છે સુધારાલક્ષી પગલાં. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરી અને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે અને વિચલન જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. અને આ સુધારાલક્ષી પગલાં છે એ 3 રીતે લઈ શકાય છે. જોઈએ આપણે કઈ 3 રીતે લઈ શકાય છે. પહેલું છે કે ભાઈ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવો. દાખલા તરીકે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલ વિચલન જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે સમજીએ કે દાખલા તરીકે આપણે સ્થાપિત થયેલું ધોરણ છે એ 3000 વસ્તુનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું, પણ આપણા આયોજન પ્રમાણે વસ્તુ છે એ 2995 બને છે. માત્ર 5નો જ તફાવત રહે છે. તો અહીંયા જે ધોરણ સ્થાપિત કર્યું છે એમાં કંઈ સામાન્ય ફેરફાર હોવાના કારણે કંઈ બહુ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. તફાવત જો સામાન્ય હોય તો સુધારાલક્ષી પગલાં લેવાની કંઈ જરૂર નથી. ત્યાર પછી બીજું સુધારાલક્ષી પગલું છે પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનો દૂર કરવા. તો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાય છે. દાખલા તરીકે આપણે આયોજન હતું કે 3000 વસ્તુનું ઉત્પાદન કરવાનું, પણ વાસ્તવિક ખ્યાલ આવ્યો કે ભાઈ 3000 વસ્તુનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું, પણ વસ્તુ તો 2500 જ બની છે. તફાવત વિચલન કેટલાનું છે? 500નું. તો આ 500નું વિચલન કેમ ઊભું થયું? તો કે એક અમે નક્કી કર્યું હતું કે ભાઈ પોતે જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન કર્યા પછી પોતાના જ સેલ્સમેન દ્વારા એને વેચાણ કરવા માટે રોકવામાં આવે છે. અને આ સેલ્સમેનને રોજ 10 કલાક કામગીરી સોંપી છે, પણ બને છે એવું કે ભાઈ એ સેલ્સમેન છે એ 10 કલાક કામગીરી કરવાને બદલે રોજની માત્ર 5 જ કે 8 જ કલાક કામ કરે છે. અને એની ભૂલના કારણે ધારેલી વસ્તુનું વેચાણ થઈ શકતું નથી, એટલે 500નું વિચલન જણાય છે. તો આ ઉદ્ભવવાનું કારણ ગોતું પછી એને ઉદ્ભવવા માટે સેલ્સમેનને પૂછવામાં આવશે કે ભાઈ આવું થવાનું કારણ. તો 500 એની કામગીરીની બેદરકારીને કારણે આવું થયું, તો કાં તો એને પગાર કાપ દ્વારા અથવા તો સેલ્સમેને છૂટો કરીને અથવા તો એને સમજાવીને આવી કોઈ પણ રીતે એનું કારણ તપાસીને એને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવાય છે. ક્યારે? જો વિચલન વધારે હોય તો. ત્યાર પછી ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવા. તો સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ થાય કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને એમાં ફેરફાર કરવો જરૂરી બને છે. તો આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારી
અને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. અહીં આપણે જોયું કે ભાઈ દાખલા તરીકે આપણે ટાર્ગેટ રાખ્યો છે 3000 વસ્તુ બનાવવાનું, પણ એવું થાય છે કે ભાઈ કર્મચારીઓ મહેનત પણ કરે છે, છતાં પણ 3000 વસ્તુનું 2-4 વર્ષ એનું પરિણામ તપાસવામાં આવે, સતત તનતોડ મહેનત કર્યા બાદ પણ કર્મચારી છે આ 300 પ્રોડક્ટ એટલે કે 300 વસ્તુનું ઉત્પાદન વર્ષ દરમિયાન અથવા તો માસિક દરમિયાન, મહિના દરમિયાન કરી શકતા નથી. તો એના ધોરણ જે રાખેલું છે એ એની હકીકત કરતાં ઊંચું છે. તો આવા સમયે ધોરણો છે એને નીચા લઈ આવીને ફરી પાછા નવા ધોરણો સ્થાપવામાં આવે છે. અને જો સામાન્ય કામગીરી કરતાં પણ ધોરણ છે એનાથી વધારે સારા પરિણામ મળતા હોય તો ઊંચા ધોરણો સ્થાપવા પડે છે. આમ આ 3 રીતે સુધારાલક્ષી પગલાં લેવાય છે. તો અહીંયા આપણું પ્રકરણ 7 પૂર્ણ થાય છે. એમાં અંકુશ પ્રક્રિયાના તબક્કા લાસ્ટ મુદ્દો હતો, પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પ્રકરણ નંબર 8 એના વિશે વાત કરીશું. અસ્તુ.